હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સર માં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9, કેટલામું ધોરણ ભાઈ? તો કે 9મું ધોરણ. કેટલામું ચેપ્ટર? તો કે પહેલું ચેપ્ટર જે આપણે ભણીએ છીએ સંખ્યા પદ્ધતિ, એનો ચોથો પાર્ટ જોવાનો છે. બરોબર છે? એ પહેલા આવતીકાલના લેક્ચરની વાત કરી દઉં. આવતીકાલ સવારે 8 વાગે લાઈવ પ્રીમિયર હશે, તો એમાં જોઈન્ટ થઈ જાવ. બરોબર છે? અત્યારે આપણે અસમય સંખ્યા સુધી પહોંચ્યા છે. આજના લેક્ચરમાં આપણે જો કઈ જોવાનું હોય તો એ છે અસમય સંખ્યાઓ. કોને કેવી ભાઈ અસમય સંખ્યા? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, જે સંખ્યાઓ સમય નથી તેવી સંખ્યાઓને અસમેય સંખ્યા કહેવાય. જે સમય ન હોય ને આવી સંખ્યાને અસમય કહેવાય. ખાસ યાદ રાખજો ભાઈ, અસમય કોને કહેવાય? તો કે જે સમય નથી એને. બરોબર છે? ક્લિયર છે? આપણે ખાસ ખબર હોવી જોઈએ કે ભાઈ સમય કોને કહેવી? તો કે ભાઈ આ તો સિમ્પલ વ્યાખ્યા થઈ, પણ ઓરિજિનલ વ્યાખ્યા જો લખવી હોય તો આપણે સમયની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. સમય સંખ્યાની વ્યાખ્યા શું હતી? તો કે ભાઈ જો પી પૂર્ણાંક અને ક્યુ કેવું છે? તો કે શૂન્યેતર પૂર્ણાંક હોય. આવી સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તો તેને સમય સંખ્યા કહેવાય. આપને ખબર છે કે ભાઈ પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તો આપણે અસમયની વ્યાખ્યા લખવી હોય તો ત્યાં શું આવે ખબર છે? જો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય, આવી સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકાય તો તેને કેવી સંખ્યા કહેવાય? તો કે અસમય સંખ્યા કહેવાય. હવે અસમય સંખ્યા કેટલી છે? તો કે અસમય સંખ્યા અનંત છે, ઇનફાઇનાઇટ છે. ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, તોય ભેગું થાય નહીં. બરોબર છે? અસમય સંખ્યા કેટલી? તો કે અસમય સંખ્યા અસંખ્ય અસમય સંખ્યા છે. દુનિયામાં ઘણી બધી અસમય સંખ્યા છે. બરોબર છે? એમાંથી થોડી ઘણી અસમય સંખ્યાના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે √2 એટલે કે વર્ગમૂળમાં 2. હજી એક અસમય સંખ્યા જોવી હોય તો વર્ગમૂળમાં 3. હજી એક અસમય જોવી હોય તો વર્ગમૂળમાં 5. હવે કોક આમ લખે ઇન્ટેલિજન્ટ વર્ગમૂળમાં 4, તો કે વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ 2 થાય ને 2 છે એ સમય છે, તો વર્ગમૂળમાં 4 આવે નહીં. આપણે તો 4 લખવું જ છે, તો લખાય ઘનમૂળમાં 4. બરોબર છે? પછી છે તો કે પાઈ. પછી છે મેં કીધું તું જેનું દશાંશ અભિવ્યક્તિ અનંત કેવી હોવી જોઈએ? તો કે અનાવૃત. ફટાફટ કોમેન્ટમાં લખી જ નખાય કેવી હોવી જોઈએ? અનંત અનાવૃત. દાખલા તરીકે 1.01 તો અહીંયા કોઈ નિશ્ચિત સંખ્યાનું વારે ઘણીએ પુનરાવર્તન થતું નથી. તો માટે આ સંખ્યાને કેવી કહેવાય? તો કે અસમેય સંખ્યા. ચાલો રેડી છે ને? ડન ને? ક્લિયર ને? લોક કરી દિયા જાય ને? તો આ વાત થઈ અસમય સંખ્યાની. સિમ્પલ વસ્તુ કહું, બરોબર છે? અસમય સંખ્યા કોને કહેવાય? તો કે અસમય સંખ્યા જે સમય નથી આવી સંખ્યાને કેવી કહેવાય? તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યા કેટલી છે? તો કે અસમય સંખ્યા ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં એટલી છે. અસમય સંખ્યાની વ્યાખ્યા તો કેવી હોય? તો કે પી પૂર્ણાંક હોય અને ક્યુ કેવો હોવો જોઈએ? શૂન્યેતર પૂર્ણાંક હોય. આવી સંખ્યાને કયા સ્વરૂપમાં લખી શકાય? તો કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં. પી કેવો હોવો જોઈએ? પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક કોણ હોવું જોઈએ? ક્યુ. અને આને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે ન લખી શકાય તો તેને શું કહેવાય? અસમય સંખ્યા. જો આ ન કાઢી નાખવું તો કેવી થઈ જાય? તો સમય થઈ જાય. સિમ્પલ છે. એક જ વ્યાખ્યા યાદ રાખવાની, બે આવડી જવી જોઈએ. ટકાટકનું છે ગણિતભાઈ, નકરી મજા જ આવી જવી જોઈએ. બરોબર છે? અસમય સંખ્યા અને ઇંગ્લિશમાં કહેવાય ઇરરેશનલ નંબર.
શું કહેવાય? ઇરરેશનલ નંબર. આ ઇરરેશનલ નંબર ઉપરથી જ આની સંજ્ઞા શું આવશે? તો કે આની સંજ્ઞા છે આઈ. શું છે સંજ્ઞા? આઈ. અસમય સંખ્યાની સંજ્ઞા શું છે? તો કે ગણ આઈ. આઈ ગણ જે છે બરોબર છે એને કહેવાય અસમય સંખ્યા. જોજે ભાઈ, સમય સંખ્યા માટે શું હતું? તો કે સમય સંખ્યા માટે ક્યુ હતું, ક્યુ ફોર ક્વોશન્ટ, બરોબર છે. એમ અસમય સંખ્યા માટે સંકેત કયો છે? તો કે આઈ. હાલો, ક્લિયર છે? આટલું ડન છે? લોક કરી દિયા જાય. તો આ થઈ ગઈ અસમય સંખ્યાની વાતો, બરોબર. હા, એક છે આજના લેક્ચરમાં જેટલું લખાવું છું એની પીડીએફ તમારે જોતી હોય તો મને વોટ્સએપ ઉપર મેસેજ કરજો, આપી દઈશ. નંબર મારો છે 9408235281. આ નંબર ઉપર મને મેસેજ કરી દેજો, બરોબર છે. હું તમને પીડીએફ આપી દઈશ. રેડી? ડન? ક્લિયર? હા, એક જ વાર મેસેજ કરવો, વારંવાર મેસેજ કરીને પીડીએફ માટે મને હેરાન કરવો નહીં. અસમય સંખ્યા પછી એક મસ્તીની સંખ્યા આવે છે, એનું નામ છે વાસ્તવિક સંખ્યા. જબરજસ્ત સંખ્યા. નામ છે તો કે વાસ્તવિક સંખ્યા. નામ તો સુના ही होगा. इंग्लिशમાં બોલે તો રિયલ નંબર. તો રિયલ નંબર ઉપરથી આનો સંકેત કયો હોવો જોઈએ? તો કે આર. સંકેત કયો કે સંજ્ઞા કયો? વાસ્તવિક સંખ્યા કેને આપણે દર્શાવાય? તો કે આર વડે. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવી? તો કે ભાઈ વાસ્તવિક સંખ્યા એટલે સંખ્યા રેખા પરની બધી સંખ્યા એ વાસ્તવિક સંખ્યા. સંખ્યા રેખા પરની બધી સંખ્યા, આપણે સંખ્યા રેખા આમ જોઈ હોય, અહીંયા -5, પછી -3, પછી 0, 1, 2, પછી આની વચ્ચે 1.5, આની વચ્ચે 0.8, પછી આની વચ્ચે 1/2, પણ કેવા? માઇનસ. અહીંયા કેવા? તો કે -3/2, બરોબર. જે ટૂંકમાં લખો હોય તમે. આમ તો 3/2 નો લખાય, 5/2 લખાય. પણ આવી બધી જે સંખ્યાઓ છે, બરોબર છે, કે જે સંખ્યા રેખા ઉપર એક્ઝિસ્ટ થાય છે, આ સંખ્યા રેખા ઉપર આવતી બધી સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા. ટૂંકમાં કહું ને તો વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જથ્થાનો સરવાળો એટલે વાસ્તવિક સંખ્યા. ટૂંકમાં શું કહેવાય? તો કે સમય સંખ્યા વત્તા અસમય એટલે શું થાય? તો કે વાસ્તવિક. વાસ્તવિક સંખ્યામાં બધી સમય સંખ્યા આવી જાય, બધી અસમય સંખ્યા આવી જાય. વાસ્તવિક સંખ્યાના ગણમાં સમય આવશે, અસમય આવશે. સમય અને અસમયનો જથ્થો એટલે શું કહેવાય? તો કે વાસ્તવિક. વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર, ને રિયલ નંબર ઉપરથી એની સંજ્ઞા શું પડી છે? આર. ચાલો, ડન છે? ક્લિયર છે? લોક કરી દિયા જાય. આ વાત થઈ વાસ્તવિક સંખ્યાની. હવે વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓ વિશે જ, પણ કેવી? તો કે આખી ડિટેલમાં આખો ચાર્ટ જોઈ લી. તો કે ભાઈ વાસ્તવિક સંખ્યા ઇંગ્લિશમાં બોલે તો રિયલ નંબર છે. વાસ્તવિક સંખ્યાના કેટલા પાર્ટ પડશે? તો કે બે. એક છે સમય સંખ્યા, બીજી આવશે અસમય સંખ્યા. અસમય સંખ્યામાં શું આવશે? તો કે અનંત અનાવૃત દશાંશ આવશે, વર્ગમૂળ વાળી સંખ્યા આવશે, પાય આવશે, ઇટીસી. સમયના કેટલા પ્રકાર પડશે? તો કે સમયમાં પ્રાકૃતિક આવે, પૂર્ણ આવે, પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે, દશાંશ સંખ્યાઓ આવે. દશાંશમાં કેવી આવશે? તો કે શાંત અને અનંત આવૃતો. હજી અપૂર્ણાંકના પાર્ટ પડ્યો. ક્યાં ખબર છે? એક તો શુદ્ધ, બીજો આવશે અશુદ્ધ. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે ભાઈ અંશ મોટો, અંશ નાનો, અને છેદ કેવો? તો કે છેદ મોટો. અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે ભાઈ અંશ મોટો, છેદ કેવો? તો કે છેદ નાનો. આને એક્ઝામ્પલ થી યાદ રાખીએ. શુદ્ધ નું એક્ઝામ્પલ શું? તો કે 3/5. અશુદ્ધ નું એક્ઝામ્પલ શું? તો કે 5/3. અહીંયા જો અંશ કેવો છે? નાનો. છેદ કેવો છે? મોટો. અહીંયા અંશ કેવો છે? મોટો. છેદ કેવો છે? તો કે નાનો. પણ આટલું બધું ડિટેલમાં આપણે કઈ આવતું નથી, એટલે આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. આ તો ખાલી ખ્યાલ હોવો જોઈએ. હજી બીજી સંખ્યામાં લખવી હોય ને તો લખી શકાય. કઈ ખબર છે? યુગ્મ, અયુગ્મ, પછી કઈ? તો કે વિભાજ્ય, પછી કોણ? તો કે અવિભાજ્ય. જાજુ બધું લખી શકાય, પણ આ બધું આપણે વર્ષોથી આ ભણીએ છીએ, વર્ષોથી આના વિશે આપણે સ્ટડી કર્યું છે, એટલે ડુ નોટ વરી અબાઉટ ઇટ. બરોબર છે? આ છે વાસ્તવિક સંખ્યાઓ. હવે જોઈએ સ્વાધ્યાય 1.2 પેલો દાખલો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ આપો. શું છે ભાઈ? તો કે અસમય સંખ્યા. હું પેલા પેનનો કલર બદલી નાખું એટલે તમને બધાને જોવા મજા આવે.
દરેક અસમય સંખ્યા જે છે એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. સાચું છે ખોટું? ભાઈ જોઈ લે, આયા જ મેં તને કીધું તું વાસ્તવિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય તો કે સમય અને અસમય. મતલબ કે વાસ્તવિક સંખ્યામાં અસમય આવે જ છે. વાસ્તવિક સંખ્યામાં અસમય આવે જ છે. બરોબર છે? તો ભાઈ દરેક અસમય સંખ્યા જે છે એને આપણે કઈ સંખ્યા કહી શકાય તો કે વાસ્તવિક સંખ્યા. તો લખાય આપેલ વિધાન કેવું છે તો કે સત્ય છે. આપેલ વિધાન કેવું છે તો કે સત્ય છે. કઈ રીતે સત્ય છે તો કે ભાઈ લખીએ કારણ કે કારણ શું છે તો કે ભાઈ વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને સંખ્યાનો સમાવેશ થાય છે. આ કારણ થઈ ગયું. તો ચોખ્ખું લખી નાખું. શું થયું તો કે ભાઈ વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને સંખ્યાનો બંને સંખ્યાનો સમાવેશ થાય છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. શું થયું તો કે ભાઈ વાસ્તવિક સંખ્યા છે એમાં સમય આવશે અને અસમય આવશે. જો વાસ્તવિક સંખ્યામાં બે આવતું હોય તો દરેક અસમય સંખ્યા છે વાસ્તવિક થાય એમાં જાજુ કઈ વિચારવા જેવું જ નથી. હાઉ ઈઝી, મસ્તીનું ટકાટક આવડી ગયું. ફટાફટ લખીને કોમેન્ટમાં જવાબ હા પાડ દે. હાલ લાઈક આપી દે, શેર આપી દે, સબસ્ક્રાઇબ કરીને જલ્દી જલ્દી જલ્દી. હવે તો કે બીજું વિધાન શું કહે છે તો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ પ્રકારનું હોય. હવે આને થોડુંક વિચારવું પડે. પેલા તો જેને આનો જવાબ ખબર હોય ને કોમેન્ટમાં ફટાફટ લખી નાખો. વિધાન સાચું ખોટું ફટાફટ ઠપકારી દો. જલ્દી 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 જલ્દી. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ પ્રકારનું હોય. દાખલા તરીકે હું 2 કહું તો કે 2 નું વર્ગમૂળ લખું તો કે વર્ગમૂળ 2 થાય. હું 3 કહું તો 3 નું વર્ગમૂળ લખું તો વર્ગમૂળ 3 થાય. હું 4 કહું તો 4 નું વર્ગમૂળ વર્ગમૂળ 4. વર્ગમૂળ 4 નો જવાબ આપને ખબર છે 2 થાય. હવે જોજો આ પ્રાકૃતિક સંખ્યા છે તો કે હા. આને હું એમ કહી દઉં હા તો એમ નું વર્ગમૂળ વર્ગમૂળ એમ થયું કે નહીં? અહીંયા સુધી તો સાચું છે. આ પ્રાકૃતિક સંખ્યા છે હા તો કે આને હું એમ કહી દઉં હા તો આ એમ નું વર્ગમૂળ વર્ગમૂળ એમ પ્રકારનું થયું કે નહીં? તો કે હા. આ પ્રાકૃતિક સંખ્યા છે હા એનું વર્ગમૂળ તો કે આ તો ખાલી 2 છે. ત્યાં તો વર્ગમૂળની નિશાની આવી નહીં. એનો મતલબ એમ કે દરેક સંખ્યા છે ને વર્ગમૂળ એમ સ્વરૂપે ન લખી શકાય ભાઈ. ઘણી સંખ્યા એવી છે, પૂર્ણ વર્ગ સંખ્યા એવી છે કે જેના ચોક્કસ વર્ગમૂળ નીકળતા હોય. જો પૂર્ણ વર્ગ સંખ્યાના ચોક્કસ વર્ગમૂળ નીકળતા હોય બરોબર છે તો એ વર્ગમૂળ એમ પ્રકારનું આપણે ગણી શકાય નહીં. મતલબ આપેલ વિધાન કેવું છે તો કે આપેલ વિધાન असत्य છે. चले इधर 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 આપેલ વિધાન કેવું છે? ખોટાડું છે. હા હળાહળ ખોટાડું છે. આપણે સારી ભાષામાં લખવું પડે. હળાહળ ખોટાડું શબ્દ વપરાય નહીં. બરોબર છે? તો આનું સારી ભાષામાં શું લખીએ તો કે આપેલ વિધાન અસત્ય છે. બીજું એ કે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ નીકળે. પૂર્ણ વર્ગ ન હોય તો પાછું એનું વર્ગમૂળ નીકળતું નથી. મતલબ કે શું થાય તો કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નીકળશે નહીં. દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ ન મળે માટે દરેક એમ છે વર્ગમૂળ એમ પ્રકારે લખી શકાય નહીં. હાવ સિમ્પલ યાર, નકરી મજા જ આવ્યા રાખે એવું છે. ચાલો રેડી. હવે તો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ઇધર દેખો, દરેક વાસ્તવિક સંખ્યા છે એ અસમય સંખ્યા છે. આ વસ્તુ તો ખરેખર ખોટી જ છે. આપેલ વિધાન કેવું છે તો કે અસત્ય છે. શું કામ અસત્ય છે? શું કામ ખોટું છે? તો કે ભાઈ તને મને બેન ખબર છે કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમયનો સમાવેશ થાય. વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમયનો સમાવેશ થાય. ભાઈ વાસ્તવિક સંખ્યાને તમે અસમય કહી દે તો ન કહી દે. વાસ્તવિકમાં સમય આવે, વાસ્તવિકમાં અસમય આવે. તો બસ એ જ રીઝન આ જે કારણ લખ્યું હતું ને, આ જ કારણ બેઠે બેઠું ક્યાં આવશે? અહીંયા.
આ જ કારણ લખી નાખવાનું છે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે, માટે દરેક વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા કહેવાની હિંમત કરતા નહીં હો બુરાવ, બાકી મજા આવશે નહીં. ચોખ્ખું કહી દેવાનું, બસ રેડી ડન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લે. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો. ઉદાહરણ પછી આ શબ્દ વંચાતો નથી, એ હું લખી દઉં છું. એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જે નું વર્ગમૂળ સમય હોય, કે જેનું વર્ગમૂળ કેવું હોય તો કે સમય હોય. ભાઈ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય તો કે ભાઈ જો પેલા તો હું લખી નાખું છું, ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોય. મેં ના તો પાડી દીધી, શું કામ? તો કે ભાઈ એનું રીઝન એવું છે, કારણ કે કારણ એ નહીં, કારણ કે હાલ, કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા ઓનું વર્ગમૂળ કેવું થાય તો કે સમય થાય. એક્ઝામ્પલ આપીએ, 4 નું વર્ગમૂળ તો કે વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 4 એટલે જવાબ કેટલો આવ્યો? 2. તો આ 2 તો કેવા છે? સમય છે. હજી એક એક્ઝામ્પલ આપી દઉં, 16 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 4, 4 કેવા છે તો કે સમય. હજી એનાથી એક નું ઉદાહરણ આપ્યું ને, આપણે તો હજી ઢગલો આપું, હજી આપું, એટલે 25 નું વર્ગમૂળ 5. મતલબ દરેક પૂર્ણાંક સંખ્યા છે એનું વર્ગમૂળ અસમય હોય એવું જરૂર નથી. હા, વર્ગમૂળ 2 છે તો એનું વર્ગમૂળ અસમય મળે, 1.4142 સમથિંગ જે કઈ હેલું જાતું હોય, બરોબર છે, એની યાર મારે લેવા દેવા નથી. પણ એના કારણે એવું તો ન કહી શકાય કે દરેક અસમય મળે. ના ભાઈ ના, દરેક અસમય ન મળે. ખાસ યાદ રાખવું, જે સંખ્યાઓ અથવા જે કન્ડિશન આપી છે એમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો હોય છે. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ આપને કેવું મળવાનું છે તો કે સમય જ મળે. એનું વર્ગમૂળ અસમય મળે એવું જરૂરી નથી. જો એટલે ખાસ યાદ રાખવું, દરેકના વર્ગમૂળ અસમય ન મળે, બરોબર છે. હા, એક વસ્તુ જોઉં, 4 આપણે 16 નું વર્ગમૂળ લખતા હોય તો આ +or -4 થાય. શું કામ થાય આપણે આગળ સ્ટડી કરશું, બરોબર છે. +4 લે કે -4 લે, બે કેવા છે તો કે બે સમય જ છે, એટલે એની યાર આપણે અત્યારે કઈ રેવા દેવા છે નહીં, બરોબર છે. એટલે ખાસ યાદ રાખવું કે આ ગમે આવા મન થયા વાક્ય આપી દે ને કે દરેક ધન પૂર્ણાંક વર્ગમૂળ અસમય હોય તો ચોખ્ખી ના પાડી દે. ના, જવા દે, એમ ન હોય, એ ખોટી વાત જ નહીં કરવાની. હાલ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે જો ખાલી 5 હોય તો આપણે આમ સંખ્યા રેખા દોરતા, અહીંયા 0 1 આ નાનપણમાં કરતા 2 3 4 5, 5 મળી ગયા, મોજ આવી ગઈ. નો હોય, અહીંયા 5 નથી, અહીંયા કોણ છે? વર્ગમૂળ 5 છે. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન 4 માર્કમાં આવે છે. કેટલા? 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે, અતિ મહત્વનો પ્રશ્ન. એટલે આ વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. કઈ રીતે દર્શાવો ભાઈ? તો પેલા હું લખું વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 ના ભાગ પાડવાના. 5 ના એવા ભાગ પાડો કે જેથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. જોજે, દાખલા તરીકે 4 ને 1 5, તો કે 4 નું વર્ગમૂળ નીકળે તો કે હા 2, 1 નું વર્ગમૂળ નીકળે તો કે હા 1, તો આ ભાગ હાલે. તો વર્ગમૂળમાં 5 નો હું ભાગ પાડ્યો તો કે 4 + 1. કોક ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ, वो इंटेलिजेंट स्टूडेंट ऐसा बोलता है सर 6 - 1 = 5 થાય. 6 નું વર્ગમૂળ નીકળે નહીં, 1 નું વર્ગમૂળ નીકળે. હા, આપણે બે સંખ્યાનું વર્ગમૂળ નીકળવું તો હોવું જોઈએ. અહીંયા 6 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આ ભાગ હાલે
નહીં. કોક હજી ઇન્ટેલિજન્ટ હોય સાહેબ 3 ને 2 5 થાય પણ અહીંયા 3 નું વર્ગમૂળ ય નો નીકળે, 2 નું વર્ગમૂળ ય નો નીકળે, તો આ હાલે ને એવા ભાગ પાડવાના કે જેથી બે ભાગમાં આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એને. બરોબર છે? અહીંયા 4 નું વર્ગમૂળ નીકળે તો કે હા 4 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 2. તો 2 નો વર્ગ 4 થાય કે નો થાય? તો કે થાય. વત્તા 1 નો વર્ગ 1 થાય કે નો થાય? તો વર્ગમૂળ 5 ને મારે બીજી રીતે દર્શાવવું હોય તો આમ લખી શકું, વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. તો કે હા થાય. કઈ રીતે? જો પાછું કહી દઉં છું, વર્ગમૂળ 5 એટલે શું થયું? તો કે વર્ગમૂળમાં જોજે વર્ગમૂળનું વર્ગમૂળ એમને વર્ગમૂળ હજી આપણે દૂર કરવાનું છે નહીં. તારામાં મારામાં એવી જરાય તાકાત નથી મન થાય એમ વર્ગમૂળ દૂર કરીએ. તો આપણે ખાલી 5 ના ભાગ પાડીએ છીએ. 5 ના ભાગ શું પડશે? તો કે 4 વત્તા 1. હાલ 4 એટલે કે શું થાય? તો કે 2 નો વર્ગ 4 થાય. 1 એટલે તો કે 1 નો વર્ગ 1 થાય. બસ આટલું જ કર્યું છે. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું ને? ફટાફટ તો ફટાફટ કોમેન્ટમાં લખી નાખો યસ, બધાને આવડી ગયું. આટલી ખબર પડી ગઈ એટલે બસ આટલું જ આવડવું જોઈએ. આટલું જ આવડવું જોઈએ. હવે તો કે હવે એને એવું કીધું કે આને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હાલો દર્શાવી દઈએ. એના માટે પહેલા એક સંખ્યા રેખા દોરવી પડશે. હું સંખ્યા રેખા દોરું છું. આ સંખ્યા રેખા એક ત્રાહી દઈ ગઈ, એમ નો હાલે. સંખ્યા રેખા, સંખ્યા રેખા, સંખ્યા રેખા, રેખા નામ આપી દઉં એલ. અહીંયા લઈ લઉં 0. હવે અહીંયા પેલા કેટલા છે? ફટાફટ કોમેન્ટમાં લખી દે. પેલા કેટલા લખ્યા? 2 નો વર્ગ. વર્ગ ભૂલી જાય, ખાલી 2 છે કે નહીં? પેલા કેટલા છે? 2. તો ફૂટપટ્ટી અહીંયા રાખવાની. અહીંથી 2 એકમ દૂર એક બિંદુ લેવાનું જેનું નામ આપવાનું એ. માપ કેટલું રાખવાનું? 2 એકમ. હવે એમ થાય કે સાહેબ આ 2 એકમ એટલે શું? 2 એકમ એટલે તું અહીંયા 2 સેન્ટીમીટર રાખતોય હાલે, ત્યાં 2 ઇંચ રાખતોય હાલે. બરોબર છે? હું બને ત્યાં સુધી ઇંચ રાખવાની સલાહ આપું છું. હું સેન્ટીમીટર રાખવાની સલાહ આપતો નથી. શું કામ? તો કે સેન્ટીમીટરમાં દોરશો ને તો આકૃતિ એકદમ નાનકડી થાય. હવે કોકને એમ થાય સાહેબ ઇંચ ક્યાં આવે? તો કે આ તમારી માપ પટ્ટી. અહીંયા ઉપર આવું લખ્યું 0, પછી લીટા, પછી 1, પછી લીટા, પછી 2, લીટા, પછી 3. આ તમારો સેન્ટીમીટર નો ભાગ છે ને, એની સામું અહીંયા આવું 0, પછી દૂર સુધી 1, પછી અહીંયા પાસે દૂર સુધી 2. તો કે આ જે ભાગ છે ને એ ઇંચ વાળું હોય. IN લખ્યું છે ઇંચ. નીચલો ભાગ હોય કેવો હોય? તો કે ઇંચમાં હોય. ઉપલો ભાગ હોય કેવો હોય? તો કે સેન્ટીમીટરમાં હોય. આપણે 2 ઇંચનું માપ રાખશું. 2 ઇંચમાં ખબર ન પડે ને 2 સેન્ટીમીટર રાખો તો મને વાંધો નથી, બટ તકલીફ તમને પડશે. બરોબર છે? એટલે ત્યાં 2 ઇંચનું માપ રાખવાનું. પછી કેટલા છે? તો કે પછી 1 છે. તો અહીંયા 1 થી મતલબ એ મળ્યો, ત્યાંથી 1 ઇંચ ઉપર આવી રીતે આમ લીટો દોરવાનો. અહીંયા આપણે બિંદુ મળશે, નામ આપી દેવાનું બી. સિમ્પલ. પાછું એકવાર દેખાડ દઉં છું. પેલા સંખ્યા રેખા દોરો. અહીંયા ઓ લ્યો. ઓ એટલે કે 0. 0 થી કેટલા સેન્ટીમીટર? તો કે ભાઈ ડાયરેક્ટલી તમે લખો તો સેન્ટીમીટરમાં ફેરવો તો 2 સેન્ટીમીટર થાય, પણ હું કહું છું જ્યાં સુધી ઇંચમાં લ્યો. ઇંચ એટલે કેટલા ઇંચ? તો કે 2 ઇંચ. ત્યાં આપો એ નામ. ત્યાંથી ઉપર કેટલા લઈ જવાના? તો કે 1. હવે આ નામ જોઈન્ટ કરવાનું છે. રેડી? તો હવે આપણે ઓ ને બી ને જોઈન્ટ કરી દઈએ. હાલો આ 2 એકમ, આ કેટલા એકમ થયા? 1 એકમ. હાલો ડન છે ને? ક્લિયર છે ને? કમ્પ્લીટ ને? લોક કરી દે છે. અહીંયા સુધી તમારા જીવનમાં જરાય ઝરમરી આવ્યા નથી ને? આટલું કેટલાને ખબર પડી ગઈ? તો અહીંયા તમે જો કાટકોણ ત્રિકોણ દેખાય છે. કેમ કે આપણે આ લીટો જે કર્યો હતો ને લંબ કર્યો હતો. લંબ એટલે એક્ઝેક્ટ સીધો લીટો. સીધો લીટો અહીંયા કેટલાનો ખૂણો બનાવે? તો કે 90 અંશનો. તમે 8મા ધોરણમાં રચનામાં લંબ રેખાખંડ ને લંબ દ્વિભાજક શીખાતા. એ લંબ રચના કરો એટલે અહીંયા લીટો કેવો મળે? તો કે એકદમ સીધો. બોર્ડ ઉપર લખતો હોઉં ત્યારે ખબર છે કે મારી પાસે સ્કેલ હોય નહીં. સ્કેલ ન હોય એટલે મારે લીટી સેજ આમ ત્રાહા બાંગી થાય. તમારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવો ફરજિયાત છે. આટલું ક્લિયર? હજી એકવાર સમજાવી દઉં છું. પેલા એક રેખા લઈ લ્યો. રેખા ઉપર ઓ. ઓ થી કેટલા ઇંચ? તો કે ભાઈ 2 ઇંચ દૂર અહીંયા બિંદુ મળે, નામ શું આપશું? એ. એ થી પછી અહીંયા લંબ દ્વિભાજક દોરવાનો. મતલબ દ્વિભાજક તો નહીં પણ ખાલી લંબ જ દોરવાનો છે. કેટલા ઇંચનો દોરશું? તો કે અહીંયા કેટલા લેખા? તો કે અહીંયા લેખા 1. તો 1 જ ઇંચનો દોરશું. અહીંયા મળશે બી અને ઓ બી જોડો. અને આ જે ખૂણો મળશે એ કેવો મળશે? કાટ ખૂણો. હાલો ડન. આટલું ક્લિયર થઈ ગયું? જો ફટાફટ કોમેન્ટમાં યસ આપી દો. બરોબર છે? હા. હવે તો કે હવે જોજે અહીં
ત્રિકોણ કયો બને તો કે ઓ એ અને બી ત્રિકોણ ઓ એ બી કેવો ત્રિકોણ છે તો કે મસ્તીનો ત્રિકોણ છે મસ્તીનો ત્રિકોણ નથી કાકા કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ ઓ એ બી કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હોય તો શું લાગુ પડે તો કે ભાઈ પાયથાગોરસ ના પ્રમેય પરથી પાયથાગોરસ બાપાના પ્રમેય પરથી ક્યાં બાપાના પ્રમેય પરથી પાયથાગોરસ તો પાયથાગોરસ બાપા શું કહી ગયા આપને ખબર હોવી જોઈએ તો કે જો ભાઈ આ કાટકોણ ત્રિકોણ આ કયો તો કે કાટકોણ ત્રિકોણ આનું નામ હું આપી દઉં છું આપણે જે આપ્યું છે બી આનું નામ આપી દઉં છું એ આનું નામ આપી દઉં છું ઓ આને કહેવાય કાટખૂણો આને શું કહેવાય તો કે કાટખૂણો આને શું કહેવાય તો કે કર્ણ શું કહેવાય તો કે કર્ણ કર્ણ કોણ છે તો કે ઓબી કર્ણ છે કે નહીં તો કે હા આ ઓબી નો વર્ગ મતલબ કર્ણનો વર્ગ ઈ કેના જેટલો થાય તો કે આ બે બાજુ ઓ એ નો વર્ગ વત્તા કોણ થાય તો કે આ આલિયા બબીતા એ આલિયા બબીતા ની એ બી નો વર્ગ રેડી કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બાજુઓના ઘરવાળાની સરવાળા જેટલો થાય કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બાજુઓના સરવાળા જેટલો થાય તો આપણી પાસે કર્ણ કોણ છે તો કે કર્ણ તો જો આ ઓબી છે કે નહીં રેડી કાટખૂણો બનાવતી બાજુ એટલે કઈ થઈ તો કે ઓ એ અને એ બી તો ઓબી નો વર્ગ એટલે ઓ એ નો વર્ગ વત્તા એ બી નો વર્ગ થાય કે ન થાય પણ ઓ એ નું માપ તો કેટલું છે તો કે 2 તો ઓ એ બરાબર કેટલા લખાય તો કે 2 નો વર્ગ વત્તા એ બી નું માપ કેટલું છે તો કે જો અહીંયા લખ્યું 1 તો અહીં કેટલા લખાય તો 1 નો વર્ગ ચાલ 2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા 1 નો વર્ગ કેટલો થાય તો કે 1 આ 5 આપણે શું મળ્યા તો કે ઓબી નો વર્ગ ચાલો ઓબી નો વર્ગ બરાબર 5 મળ્યા તો ઓબી બરાબર કેટલા થાય વર્ગમૂળમાં 5 મતલબ કે જે મને આડું માપ મળે છે એ વર્ગમૂળમાં 5 એકમ જેટલું મળે કેટલું મળે વર્ગમૂળમાં 5 એકમ આટલું તો બધાને ક્લિયર થઈ ગયું છે અહીંયા સુધી તો કોઈના જીવનમાં જરમરિયા નથી બરોબર છે હવે તો હવે થોડુંક આગળ જોઈએ હવે એક મસ્તીનું કામ કરવાનું છે શું મસ્તીનું કામ કરવાનું તો કે તમારી પાસે પરિકર હોય આવું કંઈક પરિકર હશે તમારી પાસે પછી અહીંયા ઓલી પેન્સિલ લગાડેલી હોય ને આવું પરિકર અહીંયા પરિકરની અણી હોય અહીંયા પેન્સિલ લગાડેલી હોય ને આવું હોય ને હા પાડ દે ફટાફટ તો જો આ પરિકરની જે અણી છે ને અહીંયા રાખવાની ક્યાં રાખવાની અહીંયા પરિકરની ઓલી કોકને ઘોકાવામાં મજા આવતી હોય અણી એ કોકને ઘોકાવામાં જે મજા આવતી હોય ને અણી ક્યાં રાખવાની તો કે ઓ ઉપર ઘૂસડી દીધી અહીંયા ફાઇનલ છે હવે તો કે હવે આ પેન્સિલ છે ને પેન્સિલ એને ક્યાં લઈ જવાની તો કે બબીતા પાસે બબીતા બી પરિકરની અણી ક્યાં રાખી ઓ ઉપર પેન્સિલ ક્યાં લઈ ગયા તો કે બી ઉપર હવે ત્યાંથી આમ ચાપ મારવાની શું મારવાની ચાપ એટલે આવી તો નહીં આવે તમને આમ પરફેક્ટ આવી ચાપ મળે કે ન મળે બરોબર છે એ ચાપ તમે મારો ને ચાપ એટલે કે આમ અર્ધવર્તુળ દોરવાનું ચાપ એટલે બીજું કઈ નહીં ચાપ એટલે અર્ધવર્તુળ દોરવાનું એ સિવાય બીજું કઈ કરવાનું છે નહીં તો એ રેખાને અહીંયા ક્યાંક અડશે અડે કે ન અડે ત્યાં બિંદુ સી લખી નાખો કૌંસમાં લખી નાખો વર્ગમૂળ 5 બસ 4 માર્કનો દાખલો પૂરો 4 માર્કનો દાખલો પૂરો આટલું જ છે આટલું જ સમજવાનું છે આટલો જ ઈઝી દાખલો છે બરોબર છે સિમ્પલ છે હજી એકવાર હું તને સમજાવી દઉં બરોબર હજી એકવાર હું તને સમજાવી જ દઉં ફટાફટ હાલ આપને કેટલા આપ્યા હતા વર્ગમૂળ 5 તો વર્ગમૂળ 5 ના ભાગ શું પડ્યા તો કે 4 + 1 ચાલ આપણે વર્ગમૂળ 10 આપ્યા હોત તો આપણે કેટલા લખત તો કે 9 + 1 લખાય કે ન લખાય કેમ કે 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 1 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 1 બરોબર છે એવી રીતે આપણે કેટલા આપ્યા વર્ગમૂળ 5 તો કેટલા લખ્યા તો કે 4 + 1 હવે તો કે 4 નું વર્ગમૂળ કઈ નીકળે તો કે હા 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ તો હવે શું કરશું તો કે હવે એક સંખ્યા રેખા લીધી અહીંયા લઈ લીધું ઓ ત્યાંથી કેટલા એકમ તો કે 2 એકમ દૂર બિંદુ મળે એ ત્યાંથી શું કર્યું તો કે ત્યાંથી 1 એકમ જો પેલા 2 હતું તો અહીંયા 2 એકમ લખ્યા પછી 1 હતું તો અહીંયા 1 એકમ લખ્યું બરોબર છે હવે તો કે આ બે ને જોઈન્ટ કરી દીધા હાલો આ બી હવે ઓ ઉપર પરિકરની અણી બી ઉપર પેન્સિલની અણી અને પછી એક મારી દીધી ચાપ અહીંયા જે મેળવી બિંદુ સી ઈ કહેવાય વર્ગમૂળમાં 5 આ બસ ઈઝી જ હતું આટલું હેલું છે આટલું હેલું ના કેટલા માર્ક છે તો કે આટલા હેલું ના કેટલા માર્ક તો કે ભાઈ 4 માર્ક મફતમાં
છતાંય જો આ વસ્તુ ન સમજાણી હોય તમને લોકોને તો હજી આવતીકાલના લેક્ચરમાં પણ આના બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ કરાવીશ. આવતીકાલે બીજા જે આના એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરાવીશ, બરોબર છે? એટલે ત્યાં સુધી પેશન્સ રાખજો. સમજાઈ ગયું હોય તો આની પ્રેક્ટિસ કરજો. ન સમજાણું હોય તો આવતીકાલે જે બીજા એક્ઝામ્પલ શીખશું, બરોબર છે, એમાં સમજી લેજો. તો મળીએ આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા, બોન.